તમામ મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, ગુણવત્તાની મહત્તા આ વિષય પર રસપ્રદ વાતચીત આજે આપણે કરવાની છે. આપણને ખ્યાલ છે કે જિંદગીની દરેક બાબતે, દરેક ક્ષેત્રે ગુણવત્તા અતિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એ અત્યંત મહત્ત્વની બાબત હોય છે અને એના વિષયક જો સભાનતા કેળવીને આપણે પછી પ્રયત્ન કરીએ ગુણવત્તામાં સુધારો કરવા માટેના, તો બેનમૂન ફાયદો એનો આપણને દરેક ક્ષેત્રે, દરેક બાબતે મળવાની શરૂઆત થતી હોય છે. આ વિષય પર રસપ્રદ વાત કરવા માટે અત્યારે મારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર નેહલ કુમાર મહેતા. સૌપ્રથમ દૂરદર્શન વતી તેઓ શ્રીનું આપણે સ્વાગત કરીએ. નમસ્કાર નેહલ કુમાર, તમારું સ્વાગત છે. અભિવાદન. નમસ્કાર સલીમભાઈ, નમસ્કાર દર્શક મિત્રો. સૌપ્રથમ તો મિત્રોને તમારા વિષયક થોડી વાત જાણવાની ઉત્સુકતા હોઈ શકે, એટલે પ્રાથમિક પરિચય નેહલ કુમાર તમે જ આપશો. ચોક્કસ સલીમભાઈ. દર્શક મિત્રો, મારું નામ ડૉક્ટર નેહલ કુમાર મહેતા. અભ્યાસ કર્યો છે મિકેનિકલ એન્જિનિયરિંગ, ત્યારબાદ ડૉક્ટરેટ ઇન ઓપરેશન મેનેજમેન્ટ અને હાલમાં અત્યારે કન્સલ્ટિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગમાં કન્સલ્ટિંગ ક્ષેત્રે કાર્ય કરી રહ્યો છું, જેના થકી અલગ અલગ ઓર્ગેનાઇઝેશનમાં જે ક્વોલિટીની સમસ્યાઓ આવતી હોય એનું સુચારુ રૂપથી નિરાકરણ હાલ હું કરી રહ્યો છું. ખૂબ રસપ્રદ વાત કરી. એટલે તમે ડૉક્ટરેટ સુધી અભ્યાસક્રમ કર્યો, એટલે એ ખૂબ આનંદની વાત છે. તમે પસંદ કર્યું એન્જિનિયરિંગ ક્ષેત્ર, એટલે તમે ઇજનેરી ક્ષેત્રે ભણવાનું નક્કી કર્યું અને પછી તમે જ્યારે એન્જિનિયરિંગ કર્યું તો એ તમે શરૂઆતના તબક્કે કરવાની શરૂઆત કરી, તો એ વખતે જ મને લાગે છે કે થિયરેટિકલ, પ્રેક્ટિકલ આ બધું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય અને એ રીતે તમારી પરીક્ષાઓ પણ લેવાતી હોય અને એમાં પણ જે લેવલ, ટફનેસનું લેવલ, જે સ્તર છે એ અઘરી બાબતો ઘણી વખત લાગે એ પ્રકારની પણ સ્થિતિ ત્યાં સર્જાણી હોય. તો એમાંથી તમે પસાર થયા અને મને લાગે છે એને કારણે જ ગુણવત્તા છે એ કઈ બાબત અગત્યની છે, વધુ અગત્યની છે કે જેના પર ધ્યાન આપીએ તો ગુણવત્તા લાવી શકાય. તો એ વાત છે દર્શક મિત્રોને જાણવી, સમજવી ચોક્કસપણે ગમશે. તો થોડી વાત તમે શરૂઆતના તબક્કે મિત્રોને એ કરો. સલીમભાઈ, એવું કહેવાય છે કે ગુણવત્તાની શરૂઆત સૌ પ્રથમ જ્યાં થતી હોય તો એ આપણા ઘરથી થતી હોય છે. એટલે ઘરનું શૈક્ષણિક વાતાવરણ, ભણવાનો માહોલ અને એ પ્રમાણેનું ઘડતર. એટલે અભ્યાસકીય સમય દરમિયાન જ એવું નક્કી થયેલું કે કરવું છે તો એન્જિનિયરિંગ ફિલ્ડમાં જ જવું છે અને એન્જિનિયરિંગ ફિલ્ડમાં ધોરણ 12 પછી જે એડમિશન લેવાની પ્રક્રિયા હતી ત્યારે આખા ભારતમાં જે ટફ એન્જિનિયરિંગ એક્ઝામિનેશન ગણાય છે, દર્શક મિત્રોને ખ્યાલ જ હશે કે જે AMI તરીકે ઓળખવામાં આવે છે, IEI એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન એન્જિનિયર્સ, એની ટફેસ્ટ એક્ઝામ પસાર કરી અને એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મેળવ્યું અને એના 2.5 વર્ષ કે 3 વર્ષ દરમિયાન પણ સખત મહેનત થકી જ આ એક્ઝામિનેશન પાસ કરી. એટલે એવું કહેવાય છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તો આ પણ એક ગુણવત્તાનું પેરામીટર છે કે કન્ટિન્યુઅસ એપ્રોચ થકી જ તમે ગુણવત્તામાં નિખાર લાવી શકો. પછી એ પ્રોડક્ટની ગુણવત્તા હોય, પ્રોસેસની ગુણવત્તા હોય કે પછી સર્વિસની ગુણવત્તા હોય કે પછી અભ્યાસકીય કારકિર્દી દરમિયાન તમારો અભ્યાસના ફોકસ હોય. તો આ તમામ ક્ષેત્રમાં ગુણવત્તા એક મહત્ત્વનું પાસું છે. આ ખૂબ મહત્ત્વની બાબત છે કે તમે જ્યારે તમારો અભ્યાસક્રમ કરવાની શરૂઆત કરી અને એમાં નિખાર લાવવા માટે ગુણવત્તા વિષયક સભાનતા આવી અને પછી એ પ્રમાણે તમે ખૂબ મહેનત કરી અને પછી તમે સફળ થયા, એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી નિર્મિત કરવાની તમે શરૂઆત કરી ગણાય. તો તમારો જે આ અભ્યાસક્રમ છે એ એમાં પૂર્ણ થયા પછી પ્રોફેશનલી તમે તમારી કરિયરની શરૂઆત કરી. તમે જે સર્વિસ છે, કારણ કે તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું તો ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, એ પ્રકારના જે સેક્ટર્સ છે કે જે એન્જિનિયરિંગ ક્ષેત્રે કાર્યરત હોય એમાં તમે તમારો કાર્ય ક્ષેત્ર છે એ પસંદ કરી અને પછી તમે આગળ ધપ્યા. તો એ વાત પણ દર્શક મિત્રોને જણાવો કે જેથી કરી એમને એ બાબતની પણ માહિતી મળે કે તમે કઈ રીતે તમારી કરિયર છે એ આ ક્ષેત્રે શરૂ કરી. મિકેનિકલ એન્જિનિયરિંગ લાઇન સિલેક્ટ કરવાનું કારણ એ જ કે દર્શક મિત્રોને પણ આપણે બતાવીએ કે કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસ હોય
તો એ આપણે હલકો માલ હલકી પ્રોડક્ટ આપણે ચલાવી લેતા નથી. તો પહેલેથી જ એવું નક્કી કરેલું હતું કે ક્વોલિટી બિલ્ડઅપ ક્ષેત્રે કેરિયર કરવી છે. અને જ્યારે કોઈ પણ પ્રોડક્ટ જ્યારે બનવાની પ્રોસેસ હોય ત્યારે એ પ્રોસેસના ઘણા બધા પ્રક્રિયાઓમાંથી પ્રસાર થતી હોય છે. તેમાં ઘણા બધા મશીન્સ આવતા હોય, ઘણા બધા પેરામીટર્સ આવતા હોય, અનેક પ્રોસેસમાંથી એ પ્રોડક્ટ પસાર થતી હોય ત્યારે એ જોવાનો, એ શીખવાનો લાહો જરૂર લેવો જોઈએ. તો એ પ્રમાણે મિકેનિકલ એન્જિનિયરિંગ ફિલ્ડ સિલેક્ટ કર્યું. એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી જ્યારે પ્રેક્ટિકલી ફિલ્ડમાં જવાનું બન્યું, થિયોરિટિકલ નોલેજ પણ અલગ છે અને પ્રેક્ટિકલ નોલેજ પણ અલગ છે. તો એ થિયોરિટિકલ નોલેજનું એપ્લાય એટલે કે એનો ઉપયોગ ત્યારે જ સારી રીતે થઈ શકે જ્યારે એ આપણે બરાબર કન્સેપ્ટ સમજ્યા હોઈએ અને એ કન્સેપ્ટનો શોપ ફ્લોર ઉપર આપણે જ્યારે ઉપયોગ કરીએ. તો અભ્યાસ પૂર્ણ કર્યા પછી જ્યારે સૌ પ્રથમ પહેલી જ ઇન્ડસ્ટ્રીઝમાં જવાનું થયું ત્યારે એ નક્કી કરવાનું સામે આવ્યું કે આપણે કયા વિભાગમાં જોબ કરવી છે. ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં કરવી છે, પ્રોડક્શનમાં કરવી છે, પરચેઝમાં કરવી છે, મેન્ટેનન્સમાં કરવી છે કે પછી મેનેજમેન્ટ ડિસિપ્લિનમાં આપણે જોબ કરવી છે. તો આ તમામ જોબમાંથી મેં સિલેક્ટ કર્યું ક્વોલિટી કંટ્રોલ. અને એ પણ બતાવીએ કે ક્વોલિટી કંટ્રોલ સિલેક્ટ કરવાનું કારણ પાછળ એ જ કે તમામ પાસાઓ, તમામ પ્રોડક્ટ એક જગ્યાએ મળતી હોય, એક વિભાગમાં આવતી હોય તો એ છે ક્વોલિટી કંટ્રોલ સેક્શન્સ. કારણ કે એની અંદર રો મટીરિયલ પણ ચેક કરવાનું આવે, એની અંદર ટીમ પણ સંભાળવાનું આવે, એની અંદર અલગ અલગ મશીનરીઓ મેન્ટેનન્સ કરવાનું પણ આવે. તો આ તમામ ડિસિપ્લિનનો સુભગ સમન્વય જ્યાં થતો હોય તો એ છે ક્વોલિટી કંટ્રોલ સેક્શન્સ. એટલા માટે કરીને QC ડિપાર્ટમેન્ટ સિલેક્શન મેં કર્યું અને એમાં કેરિયર ડેવલપમેન્ટ કર્યું. એટલે ક્વોલિટી કંટ્રોલ છે એ અતિ મહત્ત્વની બાબત હોય છે જ્યારે કોઈ પણ પ્રોડક્ટ છે એ નિર્મિત થતી હોય અને પછી માર્કેટમાં એ આવતી હોય. તો એ જુદા જુદા પાસાઓ છે એના વિષયક જે સંક્ષિપ્તમાં તમે વાત કરી. તો નેહલકુમાર, મિત્રોને આપણે એ પણ જણાવીએ કે તમે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં કાર્ય કર્યું, એટલે તમે તમારા પોતાના ડેવલપમેન્ટ માટે, તમારી જે કરિયર છે એની ગુણવત્તા સુધારવા માટે, પછી એમાં તમને નવું શીખવાની તત્પરતા પણ હોય, તમને સારો પેક મળતું હોય એ પણ હોય, જુદા જુદા વિસ્તારમાં જવાની તક મળે એ પણ હોય, જુદા જુદા કાર્યકરો સાથે કામ કરવાની તક મળે એ પણ હોય. તો આ તમામ બાબતોને લઈ અને થોડી વાત આપણે મિત્રો સમક્ષ એ પણ મૂકીએ કે તમે તમારી જોબની શરૂઆત કરી અને ક્વોલિટી કંટ્રોલ યુનિટમાં તમે કામ કરવાની શરૂઆત કરી, પછી તમારા જે તબક્કાઓ છે અને જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝ જે આવી, તો એમાં જે તમારી આખી આ સમગ્રતાથી પ્રક્રિયા કયા પ્રકારની રહી, તો એ વાત દર્શક મિત્રો સમક્ષ આપણે મૂકીએ. અભ્યાસ પૂર્ણ કર્યા પછી સૌ પ્રથમ ઇન્ડસ્ટ્રીઝમાં જોઈન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. એ છે ભારતની સૌથી પ્રખ્યાત ડીઝલ એન્જિન મેન્યુફેક્ચર બનાવતી કંપની, જેની અંદર મને પ્રવેશ મળ્યો. અને એમાં એ પ્રોડક્ટ એટલે કે હાઈ સ્પીડ ડીઝલ એન્જિન, એ પ્રોડક્ટને ક્વોલિટી સંભાળવાનું કાર્ય મેં શરૂ કર્યું. અને દર્શક મિત્રોને જણાવીએ કે હાઈ સ્પીડ ડીઝલ એન્જિન ટોટલ 350થી પણ વધારે કમ્પોનન્ટનું કોમ્બિનેશનથી એક એન્જિન બનતું હોય. તો એ નજર સામે 350 કમ્પોનન્ટની ક્વોલિટીમાંથી પસાર થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. અને એમાં અલગ રો મટીરિયલ ટેસ્ટિંગ, કસ્ટમર વિઝિટ, કસ્ટમર રિક્વાયરમેન્ટ, કસ્ટમર ડિલાઇટ તેમજ વેન્ડર ડેવલપમેન્ટ, અલગ વેન્ડરને ડેવલપ કરવા, તમામ પ્રકારનો અનુભવ મને ત્યાંથી મળ્યો. અને સૌથી વધારે સમય મેં ત્યાં પસાર કર્યો. એ પછી દર્શક મિત્રોને વાત કરીએ તો ત્યાંથી પછી મને જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું વિશ્વની ખ્યાતનામ ઓટોમોટિવ કંપની કે જે 4 વ્હીલર મેન્યુફેક્ચરર કંપની છે, કે જેનો પ્લાન્ટ હાલોલ ખાતે એ સમયે આવેલો હતો. ત્યાં મારું સિલેક્શન થયું. ત્યાં ઘણી બધી મેં એક્ઝામ આપી, પર્સનલ ઇન્ટરવ્યૂઝ આપ્યા અને છેલ્લે સિલેક્શન થયું. તો એ ઓટોમોટિવ સેક્ટરમાં પણ મને કામ કરવાનો મોકો મળ્યો. ત્યાંથી મને ટીમને બિલ્ડઅપ કઈ રીતે કરવી, ટીમ સાથે કોમ્યુનિકેશન કઈ રીતના કરવું,
એ તમામ પાસાઓ મને ત્યાંથી શીખવા મળ્યા. ત્યાર પછી ફરી પાછું રાજકોટ આવવાનો મને મોકો મળ્યો. રાજકોટમાં મેં ખ્યાતનામ પંપ મેન્યુફેક્ચર એટલે કે સેન્ટ્રીફ્યુગલ પંપ મેન્યુફેક્ચરર સાથે મને કામ કરવાનો મોકો મળ્યો. અને પંપનું ડેવલપમેન્ટ તેના R&Dમાં કઈ રીતના કામ થાય એ પણ મને શીખવાનો મોકો મળ્યો. અને કસ્ટમરને ડિલાઇટ થાય, કસ્ટમર સેટિસ્ફેક્શન થાય એ પ્રમાણેનું કાર્ય કરવાનો મને મોકો મળ્યો. ખૂબ સરસ વાત કરી. એટલે આ જે પ્રક્રિયા છે સમગ્રતાથી જે દરેક વિભાગ છે અને આ પ્રકારની જુદી જુદી ઇન્ડસ્ટ્રી છે તો એમાં કામ કરીએ તો એ થકી આપણો પણ વિકાસ થાય, આપણને પણ નવું શીખવા મળે અને આપણી પાસે જે પણ જ્ઞાન અને ઉપલબ્ધિ છે, જે પણ કૌશલ્ય છે તો એ આપણે કામે લગાડી અને જે પણ આપણો જોબ પ્રોફાઇલ હોય એને અનુરૂપ આપણે સરસ મજાનું કાર્ય કરી શકીએ. પણ મને લાગે છે તમે જે ક્વોલિફાઈંગ ડિગ્રી તમે જે AMI તમે પ્રાપ્ત કરી અને પછી તમે તમારું આ કાર્ય તમે આગળ ધપાવ્યું, મને લાગે છે તમે એક એવા સેક્ટરમાં પણ ગયા કે જે કદાચ પ્લાયવુડ સેક્ટર છે અને એમાં પણ તમે સરસ કામ કર્યું. તો થોડી રસપ્રદ વાત, કારણ કે એ પણ ખૂબ અદ્ભુત કાર્ય છે અને એમાં તમે ઘણું બધું શીખ્યા. તો એ શું છે એની પણ મિત્રોને આ ગુણવત્તાની મહત્તાની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ તો એ ગમશે. તો નેહલકુમાર, તમે થોડી વાત એ પણ કરો. મિકેનિકલ એન્જિનિયરિંગનું શિક્ષણ એટલે કે લગભગ મશીનો સાથેનો મારો ટચ, મશીનો સાથે જ કામ કરવાનું લગભગ બનતું હોય છે. પરંતુ જ્યારે મારે કહેવામાં આવ્યું કે પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝમાં મને ઇન્વિટેશન મળ્યું કે અમારા પ્રોડક્ટની ગુણવત્તા તમે આવો અને આપણે સાથે રહી ટીમવર્કમાં સાથે રહીને એને બિલ્ડઅપ કરીએ, તો સલીમભાઈ એ પણ મેં એક્સેપ્ટ કર્યું. અને મારા માટે પણ એકદમ નવી લાઈન, પણ જેને કહેવાય ને કે સ્ટુડિયસ નેચર એટલે કે કન્ટિન્યુઅસ લર્નિંગનો નેચર આ તબક્કે મને ખૂબ કામ આવ્યો. અલગ અલગ બુક્સના રીડિંગ મને આ તબક્કે કામ આવ્યા અને મેં એ ચેલેન્જિંગ જોબ એક્સેપ્ટ કરી. અને વુડ શું છે, લાકડું, જેને સાદી ભાષામાં લાકડું કહેવામાં આવે, તો એનો નેચર કઈ રીતના હોય અને વેધર સાથે એ કઈ રીતના બિહેવ કરે, આ તમામ પાસાઓનો છણાવટ અભ્યાસ કરી અને મેં એક ક્ષેત્રમાં ઝંપલાવ્યું. અને ત્યાં એ પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝમાં જે સમસ્યાઓ હતી, ક્વોલિટીની સમસ્યાઓ હતી, પ્રોડક્શન રિલેટેડ સમસ્યાઓ હતી, મેન્ટેનન્સ રિલેટેડ સમસ્યાઓ હતી, તમામ પાસાઓનો અભ્યાસ કરી ત્યાં ટ્રેનિંગ આપી અને મારું કાર્ય મેં ત્યાં શરૂ કર્યું. દર્શક મિત્રોને જણાવી દઈએ કે પ્લાયવુડ એક એવું છે વિભાગ છે કે જે સેકન્ડે વેધરની સાથે આપણે કામ કરવાનું હોય છે. એટલે કે વેધરમાં જ્યારે મોઇશ્ચર ઇન્ક્રીઝ થાય તો પ્રોડક્ટની ક્વોલિટી પણ બગડે, ડિફેક્ટ પણ વધે. તો આની સમજ, આ આસ્પેક્ટ ખ્યાલમાં રાખી અને સેકન્ડે વેધરનો સ્ટડી કરી અને એ પ્રમાણે પ્રોડક્શન પ્રોસેસ લાઇનઅપ કરવાનું આવે. તો આ પણ એક તબક્કે ખૂબ જ ઉપયોગી થયું અને ત્યાં પણ સારામાં સારું પરિણામ આપણને મેળવ્યું અને એના જે કસ્ટમર છે એને પણ સેટિસ્ફેક્શનમાં વધારો થયો એવું કાર્ય કર્યું. ખૂબ સરસ. એટલે સર, આ ખૂબ મહત્ત્વની બાબત છે કે તમે જ્યારે આ પ્રકારનું કાર્ય કરો છો અને જ્યારે તમે તમારું ફિલ્ડ બદલાવો છો, ભલે ક્વોલિટી જ એનો પ્રાઇમ ફોકલ એરિયા છે, એટલે ગુણવત્તા છે એની મહત્તા છે એ સમજીએ છીએ અને પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવાની જે આખી બાબત છે અને એ ક્ષેત્રે આવી અને એ સેક્ટરમાં આવી તો એ પણ તમે સરસ રીતે બખૂબી એમાં તમે પોતે શીખ્યા અને તમારા જે આગળના જે બધા અનુભવો હતા એ અનુભવ સંપદાનો ઉપયોગ કરી અને તમે સરસ રીતે કાર્ય એમાં પણ કરી અને મહત્તા છે એ તમે સાબિત કરી. હવે નેહલકુમાર, આપણે મિત્રોને એ વાત કરવી છે કે તમે AMI કર્યું હતું છતાં પણ તમને એમ થયું કે આગળના તબક્કે, જેમ તમે લર્નિંગની હમણાં વાત કરી કે સાતત્યપૂર્ણતાથી શીખતા રહેવું ખૂબ જરૂરી હોય છે, એ માટે તમે ઘણું બધું વાંચન કરો છો, એની પણ આપણે વાત કરીશું. પણ તમને આગળ જતાં એવું પણ થયું કે આપણે BTech ડિગ્રી છે એ પણ મેળવવી જોઈએ જેથી કરીને નવું શીખી શકાય. ભલે એની કદાચ સીધી એવી ઉપયોગિતા કદાચ મારા ખ્યાલથી એ તબક્કે ન હોઈ શકે, પણ છતાં બી નવા સિલેબસ સાથે અત્યારે જે બદલાવ આવ્યો છે, નવો સિલેબસ છે અને નવા બધા પ્રોફેસર્સ છે, નવા મિત્રો છે અને નવા વિદ્યાર્થીઓ છે, તો એની સાથે
સ્પર્ધા કરતાં કેવું છે કે વધારે ઉત્કૃષ્ટતા સાથે અને વધારે ગુણવત્તા સાથે એ શીખી અને એમાં પરફોર્મ કરી અને એમાં પણ આપણે પોતાની ક્વોલિટી છે, આપણું પરફોર્મન્સ છે સાબિત કરીએ. તો એ માટે તમે એ બીટેક પાછું આગળના તબક્કે કર્યું અને પછી તમે ડૉક્ટરેટ સુધી આગળ ગયા. તો આપણે વાત આ બીટેક વિશે શરૂઆતના તબક્કે મિત્રો સામે મૂકીએ. નેક ટુ નેક કોમ્પિટિશનના આ યુગમાં ક્યારેક એવું થાય કે આપણે જે એન્જિનિયરિંગ કર્યું છે અને એનો જે સિલેબસ હતો એ ક્યાંક કોઈક અંશે એ ઘણા વર્ષો પહેલાંનો સિલેબસ હતો. તો નવા સમય સાથે કદમ મિલાવવા માટે એવો નિર્ધાર કર્યો, કન્ટિન્યુઅસ લર્નિંગ થકી એક એવો નિશ્ચય કર્યો કે નવા સમય પ્રમાણે નવી મશીનરી, નવી ટેકનોલોજી અપડેશનમાં પણ એ શીખવું જરૂરી હોય છે. તો મને એ મોકો મળ્યો અને એક એવું ઈચ્છા પણ હતું કે સમય મળે, મને જોબમાંથી સમય મળે ત્યારે મારે કરવું છે. તો મારા પાસે એ ઓપોર્ચ્યુનિટી આવી, મને શીખવાનો મોકો મળ્યો. અને હા સર, એ પણ બતાવી દઉં કે ફક્ત ડિગ્રીનું સર્ટિફિકેટ લેવા માટે નહીં, પણ કંઈક નવું શીખવા માટે, કંઈક વેલ્યુ એડિશન માટે મેં બીટેક જોઈન કર્યું. અને મને ખૂબ આનંદ છે કે બીટેકમાં પણ રાજકોટ સેન્ટરમાં મારો 2nd નંબર હું લઈને પાસ થયો, અભ્યાસની સાથે સાથે જોબની સાથે સાથે. તો આ પણ એક શીખવાનું મારા માટે હતું કે ના, જોબની સાથે સાથે પણ અભ્યાસ કરી શકાય છે. અને આના થકી ઘણા ઉમેદવારો ઇન્સ્પાયર થયા કે ના, જોબની સાથે પણ અભ્યાસ થઈ શકે, બીટેક થઈ શકે. તો આ એક ખરેખર શીખવાનો મને મોકો મળ્યો. અને અત્રે એ પણ જણાવું કે બીટેકની સાથે સાથે 6 સિગ્મા માસ્ટર બ્લેક બેલ્ટ એ પણ કર્યું. 6 સિગ્મા મેથોડોલોજી એ કહેવા માગે છે કે 1 મિલિયનમાં એટલે કે 10 લાખ પ્રોડક્ટે 3.4 ડિફેક્ટ એટલે કે 3 વસ્તુઓમાં ડિફેક્ટ હોય તો એ એલાઉ કરે છે. એટલે આપણે સમજી શકીએ સર કે આ કેટલું ટફેસ્ટ ક્વોલિટી લેવલ છે કે 10 લાખ તમારા જે યુનિટ હોય તો એમાં 3 એટલે 3 પ્રોડક્ટમાં એલાવ કરે છે. એટલે એ શીખવાનો મને મોકો મળ્યો અને એના થકી કોઈપણ ઇન્ડસ્ટ્રીઝમાં મને એ ઇમ્પ્લિમેન્ટ કર્યું. અને એની 5 એના ટૂલ્સ હોય છે, DMAIC, એટલે કે ડિફાઇન, મેઝર, એપ્રૂવ, ઇમ્પ્રૂવ અને કંટ્રોલ. તો સૌથી પહેલાં તો ડિફાઇન, કે તમે જે ડિફેક્ટ હોય છે એને ડિફાઇન કરવી ખૂબ જ જરૂરી હોય છે. એટલે ડિફાઇનમાં કે કઈ ડિફેક્ટ છે એ વારંવાર આપણી સામે આવે છે અને એ કંપનીને પરેશાન કરે છે. તો એ બરાબર એનું ડિફાઇન કરવું ખૂબ જરૂરી હોય છે. પછી આવે છે મેઝર. તો એ મેઝર ખૂબ જ અગત્યનો હોય છે કે ડિફેક્ટની સામે એને મેઝર કરવું જરૂરી હોય છે. અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટથી અલગ અલગ સમયે એને મેઝરમેન્ટ આપણે કરવાનું હોય છે. અલગ અલગ પેરામીટર આપણે મેઝર કરવાના હોય છે. જનરલી એવો આસ્પેક્ટ હોય છે કે ક્વોલિટી એટલે ફક્ત, પહેલાંના સમયમાં એવો ખ્યાલ હતો ક્વોલિટી એટલે ફક્ત કોઈપણ પેરામીટર કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આ બધું વ્યવસ્થિત હોય તો એને આપણે ક્વોલિટી કહીએ છીએ. પણ ના, એવું નથી હોતું. ક્વોલિટી એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સાથોસાથ પેકિંગ ઉપર પણ ધ્યાન આપવાનું હોય છે, એની પ્રોસેસ ઉપર પણ ધ્યાન આપવાનું હોય છે. તો અલગ અલગ તબક્કાઓ. હા, વેઇટિંગ, કસ્ટમર જ્યારે ઓર્ડર આપે અને વેઇટિંગ ટાઈમ વધારે હોય તો પણ એવું કહી શકીએ કે ક્વોલિટી બરાબર નથી. તો એ પણ મેન્ટેન કરવો ખૂબ જરૂરી હોય છે કે કસ્ટમરના રિક્વાયર્ડ નિશ્ચિત સમયે એના હાથમાં પ્રોડક્ટ પહોંચે, એ પણ ખૂબ જરૂરી હોય છે. તો આ દરેક અલગ અલગ તબક્કાઓ DMAIC થકી સેટિસ્ફાઈ કરવાના હોય. હવે વાત કરીએ આગળ, તો મેઝર પછી આવે એનાલાઇઝ, કે કોઈપણ પ્રોસેસમાં જે ડેવિએશન આવતું હોય, જે પેરામીટરમાં ડેવિએશન આવતા હોય તો એનું એનાલિસિસ કરવું પડે. કોઈપણ મેઝર કરેલા પ્રોડક્ટને અમુક પીસ છે, અમુક નંગ છે, તો એ બેચ વાઇઝ એને એનાલાઇઝ કરવું પડે કે કયા સમયે એમાં ડિફેક્ટ આવે છે. તો એ એનાલાઇઝ કરવું ખૂબ જરૂરી હોય છે. એ એનાલાઇઝ કર્યા પછી
એને ઇમ્પ્રૂવ કરવાનો તબક્કો આવે. ઇમ્પ્રૂવ એટલે કે એની જે વિશેષતા છે, ડિફેક્ટ જ્યાં અકર થાય છે, તો આપણે શું કરીએ તો એ ઇમ્પ્રૂવ થાય. રાઈટ. તો એ ઇમ્પ્રૂવ થકી ઘણી ટેકનિક્સ, ટૂલ્સ અને ટેકનિક્સ ઉપયોગ કરવાય, જેની અંદર વાય એનાલિસિસ છે. મિત્રોના તબક્કે કહીએ કે ઇમ્પ્રૂવ ફેઝની અંદર વાય એનાલિસિસ એ એવું છે કે 5 વખત આપણે વાય બોલીએ એટલે આપણે રૂટ કોઝ સુધી પહોંચી જઈએ. જેમ કે કોઈ પણ ડિફેક્ટ આપણને આવી હોય તો એ ડિફેક્ટમાં આપણે સૌથી પહેલાં કરીએ તો એ ડિફેક્ટ શું કામ આવી, તો કે વાય. શા માટે આવી, વાય. શું કામ આવી, વાય. શેને કારણે આવી, વાય. તો આવી રીતના વાય 5 વખત વાય બોલીએ એટલે આપણે એક્ઝેક્ટ રૂટ કોઝ ઉપર આપણે આવી જઈએ. વાહ. તો એ રૂટ કોઝ એનાલિસિસ થકી આપણે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ છીએ. અને એના પછી આવે છેલ્લે કંટ્રોલ ફેઝ. તો કંટ્રોલ ફેઝની અંદર આવે અલગ અલગ ટેકનિક્સ, કઈ રીતના કંટ્રોલ કરવું, અલગ અલગ ઓડિટ કરીને, ઇન્ટરનલ ઓડિટ કરીને, એસઓપીસ ડેવલપ કરીને. એસઓપીસ એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર, એ એસઓપીસ ડેવલપ કરીને આપણે કંટ્રોલ કરી શકીએ. તો સિક્સ સિગ્મામાં DMAIC આ 5 ટૂલ્સનું ખૂબ જ મહત્ત્વ છે. તમારી જે પ્રોફેશનલ કરિયર શરૂ કર્યા પછી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝનો તમે વિશદ અનુભવ લીધા પછી તમને એમ લાગ્યું કે આધુનિક સમયમાં જે ફેરફારો સિલેબસમાં આવ્યા હોય તો એને અનુરૂપ આપણું જ્ઞાન છે એ ચકાસતા રહેવું પડે, વધારતા રહેવું પડે, વધુ સુસજ્જ બનતા રહેવું પડે. એટલે એ ગુણવત્તા લાવવા માટે, એ નિખાર લાવવા માટે તમે જે વાત કરી એ પ્રમાણે બીટેક કર્યું અને પ્રોફેશનલી તમે કાર્યરત રહીને કર્યું, એટલે એ કાબિલે દાદ છે. કારણ કે તમે તમારું કાર્ય તો તમે ચાલુ જ રાખ્યું છે, પણ સાથે સાથે ભણવાનું પણ તમે શરૂ કર્યું, પુનઃ શરૂ કર્યું, અને બંને પાસા પર તમે ધ્યાન આપી, બંને બાબતો પર ધ્યાન આપી, બંને તબક્કાઓમાં સરસ રીતે કામ કરી શક્યા. ઉપરાંત આ સિક્સ સિગ્મા પણ એટલું જ મહત્ત્વનું છે અને એ ક્વોલિટી નિખાર લાવવામાં કઈ રીતે મદદરૂપ આ ટૂલ સાબિત થાય છે એની પણ રસપ્રદ વાત કરી. હવે નેહલકુમાર, આપણે વાત એ કરીએ તમારા નામની આગળ ડૉક્ટર લાગી શકે એ માટે જે ડૉક્ટરેટ કરવાની આખી બાબત આવી અને એ જે તમે સરસ રીતે એમાં પણ તમે નિપુણતા લાવી શક્યા અને એ બીટેક કર્યા પછી તમે આ ડૉક્ટરેટ તમારા નામની આગળ લાગે છે, એ જે આખો તમારો જે કોન્સેપ્ટ છે એ સુધી તમે કઈ રીતે પહોંચ્યા, એમાં તમે શું કર્યું, તો એ પણ ગુણવત્તાની મહત્તાનો જ એક ભાગ છે. તો આપણે મિત્રો સમક્ષ એ વાત પણ મૂકીએ. દર્શક મિત્રોને એ જણાવતા મને ખૂબ આનંદ થાય કે ઇન્ડસ્ટ્રીયલ એક્સપિરિયન્સ લેતા સિક્સ સિગ્મા માસ્ટર બ્લેક બેલ્ટ પૂરું કર્યું, બીટેક કર્યું, MI કર્યું, પછી એક તબક્કો એવો આવ્યો કે હવે આપણે અલગ અલગ પ્રોજેક્ટ થકી ડૉક્ટરેટ ઓપરેશન મેનેજમેન્ટ કરવાની મને તક સાંપડી. તો એમાં એવા પેરામીટર્સ હોય છે સર, દર્શક મિત્રો સાથે શેર કરું કે એમાં ફક્ત પેપર રિસર્ચ વર્કની મહત્ત્વ નથી, પરંતુ એમાં પૂરેપૂરું અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં જઈ રિસર્ચ કરી એ ઇન્ડસ્ટ્રીઝને ઇમ્પ્રુવમેન્ટ ફેઝ ઉપર લાવી અને એ રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે. ઓકે. તો મને સૌભાગ્ય સાંપડ્યું કે મેક્સટેપ યુનિવર્સિટી છે એનો મને સંપર્ક થયો અને મને ઓફર મળી કે ભાઈ આપણે આ પ્રોજેક્ટ કરવા છે. તો મેં ઓછામાં ઓછા 50 પ્રોજેક્ટ્સનો આખો એનાલિસિસ રિપોર્ટ સબમિટ કર્યો. એ રિપોર્ટનું એનાલિસિસ થયું, એ રિપોર્ટનું ઇવેલ્યુએશન થયું, એ રિપોર્ટનું ક્વેશ્ચનરી થઈ, એ રિપોર્ટને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સુધી પહોંચાડવામાં આવ્યો. ત્યાંથી MSMEના ક્વેશ્ચનરી મારી પાસે આવ્યા અને એ ક્વેશ્ચનરીના સેટિસ્ફેક્ટરી આન્સર આપ્યા પછી એક આ તબક્કો આવ્યો કે નામની આગળ ડૉક્ટરેટ લાગી શકે. પણ હા, એ ફક્ત પેપર વર્ક નથી, એના માટે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં જઈ એ ઇન્ડસ્ટ્રીઝને સમજી, એના પ્રોબ્લેમ સમજી, એ ડિફેક્ટ ડેવિએશન ઓછું કરી અને એ રિપોર્ટનું એનાલિસિસ MSME સુધી પહોંચાડી અને પછી આ એક આપણને ડૉક્ટરેટની એક ઉપાધિ મળે છે. તો એ દર્શક મિત્રો અને મિત્રો પણ આ લઈ શકે છે કે તમે અલગ ઇન્ડસ્ટ્રીઝમાં જઈ આ અભ્યાસ કરી, એનાલિસિસ કરી, સ્ટડી કરી અને તમે
ડૉક્ટરેટ કરી શકો છો. ઓપરેશન મેનેજમેન્ટની અંદર સ્પેશિયલી ડૉક્ટરેટ થઈ શકાય છે. એટલે આ ડૉક્ટરેટ કરવા માટેની જે આખી પ્રક્રિયા છે એ ખૂબ રસપ્રદ પણ છે અને ખૂબ મહત્ત્વની છે અને વિગરસ પણ છે અને એમાં ખૂબ મહેનત પણ કરવી પડે. તમારી જે તમામ સ્કિલ્સ છે, ખાસ કરીને એનાલિટિકલ સ્કિલ છે, રિપોર્ટિંગ છે, પછી તમારે જે પ્રશ્નોત્તરી છે એની જે ગુણવત્તાસભર એની આખી યોજનાને પરિપૂર્ણ કરવાની આખી વાત છે, આ બધું જ મહત્ત્વનું છે અને એમાંથી તમે પસાર થઈ અને તમે આ સંપ્રાપ્તિ કરી છે. તો એ ખૂબ આનંદની અને અભિનંદનની વાત ગણી શકાય. હવે નિહલકુમાર, આપણે મિત્રોને વાત કરીએ કે ગુણવત્તા જીવનના દરેક તબક્કે, દરેક બાબતે, દરેક માટે ખૂબ જ મહત્ત્વની હોય છે અને એ નિખાર લાવવા માટે દરેકે સનિષ્ઠ પ્રયત્ન કરવાના હોય. એમાં તમને ઇતર વાંચન છે એ પણ અતિ મહત્ત્વનું તમારા માટે સાબિત થયું છે અને તમે વાંચનનો રીડિંગ હેબિટ પણ તમારી રસપ્રદ છે. તો કાર્યક્રમના અંત તરફ જ્યારે આપણે આગળ ધપીએ છીએ તો એ વખતે થોડી વાત આપણે મિત્રો સમક્ષ એ પણ મૂકીએ કે તમે કયા પ્રકારના પુસ્તકો વાંચો છો અને આ શોખ છે એ તમે કઈ રીતે પરિપૂર્ણ કરતા હો છો. તો થોડી વાત એ કરો. મિત્રો, એવું કહેવાય છે કે પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. એટલે કે પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ. પરંતુ આ પ્રેક્ટિસનો જે વિચાર છે એ અધૂરો કહેવાય જો તમે રીડિંગ આપણે ના કરીએ તો સૌથી પહેલાં રીડિંગ હેબિટ ડેવલપ કરવી ખૂબ જ જરૂરી છે. વિષય ટચ એટલે કે સબ્જેક્ટ સાથેનો સંપર્ક તો જ રહી શકે જો આપણે રીડિંગ હેબિટ ડેવલપ કરીએ તો. અને મને કહેવાનું ગમશે કે મિત્ર વર્તુળ એવું મળ્યું મને કે તમામ મોટિવેશનલ સ્પીકર્સ અલગ અલગ સ્કૂલ કોલેજમાં બુક ટોક કરે, એ તમામ મિત્રોના ઇનપુટ્સ થકી મને કહ્યું કે તું વાંચતો જા. અને સલીમભાઈ, મને કહેવાનું ગમશે કે મેં જ્યારે વાંચવાની શરૂઆત કરી ત્યારે પહેલું પુસ્તક, બીજું પુસ્તક, ત્રીજું પુસ્તક, આવી રીતના પુસ્તકો વાંચનથી વાંચન ભૂખ ઉઘડે અને તમે નહીં માનો એટલું બધું શીખવાનું મળ્યું, એટલું બધું મોટિવેશન રીડિંગ હેબિટમાં છે કે આપણે કદાચ મોટિવેશનલ સેમિનાર એટેન્ડ કરીએ એટલું જ આપણને શીખવાનું મળે રીડિંગ હેબિટ થકી. તો રીડિંગ જીવનના તબક્કે ખૂબ જ ઉપયોગી બને છે. અને એક વાત એ પણ જણાવું કે જ્યારે સબ્જેક્ટ ટચ એટલે કે વિષયનો સંપર્ક ના હોય તો સમજી શકીએ કે આપણે એ વિષયથી અલગ થઈ જતા હોઈએ છીએ. અને એમાંય મિત્રોને કહેવાનું મને ગમે સલીમભાઈ કે એવા રીડર્સ, એવા ઓથર્સને વાંચવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું કે બ્રાયન ટ્રાસી, રોબિન શર્મા, આ લોકોના બુક્સ વાંચવાથી એક પ્રકારનું જોમ અને જુસ્સો મળે અને એ જોમ અને જુસ્સો આપણને આપણા કાર્યક્ષેત્રમાં અગ્રિમતા સુધી લઈ જાય છે. તો રીડિંગ હેબિટથી આટલો ફાયદો તો ચોક્કસ થાય છે. તમે જે રીડિંગ હેબિટની જે વાત કાર્યક્રમના અંતમાં કરી તો એ રસપ્રદ છે અને તમે જે તબક્કામાંથી પસાર થયા, તમે ગ્રેજ્યુએશન કર્યું, તમે પોતે એએમઆઈ કર્યું, પછી તમે પાછું બીટેક કર્યું અને પછી ડૉક્ટરેટ કર્યું અને સાથે સાથે તમે સરસ વાંચનથી સમૃદ્ધ થતા ગયા અને ફલક વિસ્તરણ છે એ થકી શક્ય બન્યું. એટલે પ્રોફેશનલી કોમ્પિટન્ટ બનવા માટેની તમારી આ પ્રક્રિયા છે. જીવનના દરેક તબક્કે તમે એને ચાલુ રાખી, ઉપરાંત ગુણવત્તાયુક્ત જીવન રસપ્રદ રીતે જીવી શકવામાં આપણને સફળતા મળે એ માટે પણ તમે અદ્ભુત કાર્ય છે એ પણ તમે ચાલુ રાખ્યું. તો આ રસપ્રદ બાબતો ચોક્કસપણે મિત્રોને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જીવનમાં આ ગુણવત્તાયુક્ત બાબતોને સ્થાન આપી અને મિત્રો પણ પોતે પોતાના જીવનને ઉન્નત મુકામ પર લઈ જવામાં કામયાબ નીવડશે. તો આ તકે ડૉક્ટર નિહલકુમાર, તમારો તમામ દર્શક મિત્રો વતી અને દૂરદર્શન વતી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ સલીમભાઈ. ધન્યવાદ દર્શક મિત્રો. Thank you.